નમસ્કાર. ચાલો આજે સમયમાં થોડા પાછા જઈએ. કલ્પના કરો, લગભગ 75 વર્ષ પહેલાં લખાયેલું જ્ઞાન શું એ આજે પણ આપણને સાચો રસ્તો બતાવી શકે? બિલકુલ બતાવી શકે છે. આજે આપણે સાથે મળીને અખંડ જ્યોતિના ફેબ્રુઆરી 1947ના અંકમાં છુપાયેલા કેટલાક એવા જ અમૂલ્ય વિચારોને સમજીશું. આ જે કંઈ પણ આપણે જોવાના છીએ એ બધું જ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા એ ઐતિહાસિક અંક પર આધારિત છે. તો આજે આપણે એના મુખ્ય વિચારોનો સાર સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણી આજની આ સફર કેવી રહેશે? આપણે શ્રદ્ધાની શક્તિથી શરૂઆત કરીશું, પછી આદર્શ જીવનનો માર્ગ કયો છે એ જોઈશું, ત્યારબાદ આત્મસુધારણાની કળા વિશે વાત કરીશું અને અંતે જ્ઞાનના પ્રકાશને સમજીને બધી વાતોનો સારાંશ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને કદાચ સૌથી મહત્વના વિષયથી, શ્રદ્ધાની શક્તિ. આપણી આધ્યાત્મિક ઉન્નતિનો આ જ તો પાયો છે. કેટલી સુંદર અને ઊંડી વાત કહી છે નહીં? કે શ્રદ્ધા એટલે બીજું કંઈ નહીં પણ પોતાની જાત પરનો અતૂટ વિશ્વાસ. અને જ્યારે આવો વિશ્વાસ હોય ને ત્યારે જીવનમાં નિરાશાને કોઈ સ્થાન જ નથી રહેતું. એ એક એવી ઢાલ બની જાય છે જેને કોઈ ભેદી ન શકે. અને સૌથી મજાની વાત એ છે કે આ અંકમાં માત્ર વાતો નથી પણ શ્રદ્ધાને જીવનમાં ઉતારવા માટેના 3 નક્કર પગલાં પણ બતાવ્યા છે. સૌથી પહેલાં પોતાની જાતમાં અને પોતાની અંદર રહેલી દિવ્ય શક્તિમાં વિશ્વાસ કરો. બીજું, આસપાસની દરેક વસ્તુમાં ઈશ્વરનો અંશ જુઓ. અને ત્રીજું, એ વિશ્વાસ સાથે કામ કરો કે તમારા સારા પ્રયત્નોનું ફળ જરૂર મળશે. તો શ્રદ્ધા આપણા મનમાં તો સ્થપાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે એને આપણા રોજિંદા જીવનમાં, આપણા કામકાજ અને સંબંધોમાં કેવી રીતે ઉતારવી. ચાલો હવે એ સમજીએ. જો અહીં જીવન જીવવાના 2 રસ્તા બતાવ્યા છે. એક રસ્તો છે જે ફક્ત મારા માટે છે, એટલે કે સ્વાર્થનો, જે આખરે એકલતા અને દુઃખ તરફ લઈ જાય છે. અને બીજો રસ્તો છે આપણા માટે, એટલે કે સેવાનો, જે આપણને બીજા સાથે જોડે છે અને સાચો આનંદ આપે છે. પસંદગી આપણે કરવાની છે. અને આ આદર્શ જીવનની શરૂઆત ક્યાંથી થાય? આપણા ઘરમાંથી જ, બરાબર ને? તો એક સુખી અને આદર્શ ઘરનો પાયો શું હોવો જોઈએ? પૈસા કે ભૌતિક વસ્તુઓ નહીં, પણ એકબીજા માટે આદર, સાદું જીવન અને ઉચ્ચ વિચારો. બાળકોમાં સારા સંસ્કાર, ઈમાનદારી અને વહેંચવાની ભાવના. સારું, તો આપણે આદર્શ ઘર અને જીવનની વાત કરી, પણ એ બધું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતે અંદરથી સુધરીએ, ખરું ને? એટલે હવે વાત કરવી પડશે આત્મસુધારણાની, પોતાની જાતને વધુ સારી બનાવવાની કળાની. અને આત્મસુધારણામાં સૌથી પહેલું અને મોટું પગલું કયું? નિર્ભય બનવાનું, નીડર બનવાનું. કારણ કે ડર જ એ સૌથી મોટી દિવાલ છે જે આપણી પ્રગતિને રોકી રાખે છે. તો નિર્ભય બન્યા પછી પોતાની જાત પર કાબૂ કેવી રીતે મેળવવો? એના માટે અહીં કેટલીક ચાવીઓ આપેલી છે. જેમ કે આપણી ઇન્દ્રિયો અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું, વિચારોમાં સત્ય અને શુદ્ધતા લાવવી, આળસ અને ગુસ્સા જેવી ખરાબ આદતોને જડમૂળથી ઉખાડી ફેંકવી અને અહંકારને છોડીને વિનમ્ર બનવું. હવે આ બધી મહેનત, આ બધો આત્મસુધારો, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને લઈ જાય છે આપણા જીવનના અંતિમ લક્ષ્ય તરફ, અને એ છે સાચા જ્ઞાનની પ્રાપ્તિ. અને અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે આખરે આપણા જીવનનો ખરો મતલબ શું છે? આપણે અહીં શા માટે છીએ? સાચો ઉદ્દેશ્ય શું છે? અને જવાબ એકદમ સ્પષ્ટ અને ગહન છે. આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે પોતાની અંદર રહેલા આત્માને ઓળખવો, આપણા સાચા, દિવ્ય સ્વરૂપને જાણવું. કારણ કે એકવાર આપણને આ આત્મજ્ઞાનનો પ્રકાશ મળી જાય પછી અજ્ઞાનનો બધો જ અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે. અને પછી જે મળે છે એ છે સાચી મુક્તિ અને મનની અખંડ શાંતિ. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યું એને ટૂંકમાં ફરી એકવાર યાદ કરી લઈએ. આમાંથી મુખ્ય શીખ કઈ છે જે આપણે જીવનમાં ઉતારી શકીએ? તો પહેલી અને સૌથી જરૂરી વાત, શ્રદ્ધાને આપણો મજબૂત પાયો બનાવવો. બીજું, જીવન સ્વાર્થ માટે નહીં પણ સેવાથી ભરેલું હોવું જોઈએ. ત્રીજું, પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો એ આત્મસુધારણાની શરૂઆત છે. અને ચોથું, કોઈ પણ જાતના ડર વગર નિર્ભય બનીને જીવવું. એની સાથે સાથે એક એવું ઘર બનાવવું જ્યાં આદર, સાદગી અને ઈમાનદારી હોય.
આપણા વિચાર, વાણી અને વર્તનમાં હંમેશા પવિત્રતા જાળવવી, સાચા જ્ઞાનની શોધ ક્યારેય બંધ ન કરવી, અને હા, આપણી જે પણ ફરજ છે એને આપણી ઈચ્છાઓ કરતાં હંમેશા આગળ રાખવી. અને અંતે આ એક સુંદર વિચાર સાથે આપણે વિરામ લઈએ. જેમ એક દીવો બીજા હજારો દીવા પ્રગટાવી શકે છે, તેમ જ્ઞાન મેળવ્યા પછી એને ફક્ત પોતાની પાસે નથી રાખવાનું, એને તો વહેંચવાનું છે, જેથી બીજાના જીવનમાં પણ આપણે પ્રકાશ ફેલાવી શકીએ.